જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં અચાનક થનારી સગાઈ અને લગ્ન કોણ કોણ ખુશ થશે? નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે એસ્ટ્રો વી પ્રિન્સી ચેનલ પર। આજે આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026માં થનારી અચાનક સગાઈ અને લગ્ન વિશે વાત કરીશું। ગ્રહોની ચાલ આ વખતે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપી રહી છે અને ઘણા રાશિવાળાઓના જીવનમાં મોટા બદલાવની શક્યતા છે। આ સમય માત્ર પ્રેમ અને લગ્ન માટે જ નહીં, પણ જીવનસાથી પસંદગી, પરિવારના સહયોગ અને સામાજિક સ્થિતિ માટે પણ ઘનશ્યક સાબિત થશે। તેથી ધ્યાનથી દરેક રાશિ માટે આપવામાં આવેલી ભવિષ્યવાણી સાંભળવી અને સમજવી ખૂબ જ જરૂરી છે। મેષ રાશિવાળા માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 એકદમ શુભ સમય રહેશે। ગ્રહોની સ્થિતિ આ સમયગાળા દરમિયાન તમારા પ્રેમ જીવન અને લગ્ન સંબંધોને નવી દિશા આપશે। જો અગાઉ ક્યાંક કોઈ સંકટ હતો કે પરિવાર તરફથી લગ્નના ઘનશ્યોમાં મોડો થઈ રહ્યો હતો, તો હવે બધું સ્પષ્ટ થઈ જશે। તમારા જીવનમાં અચાનક સગાઈનો મોકો આવી શકે છે, જે અને સમાજ તરફથી પણ શુભ માનવામાં આવશે। ખાસ કરીને ઉન્મેષ રાશિના લોકો માટે આ સમય બહુ જ લાભદાયક રહેશે, જેમને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ રહ્યા હતા। પરિવાર અને પ્રિયજનોએ તમારું પૂરું સાથ આપશે, જેના કારણે લગ્નની તૈયારીઓ સરળતાથી પૂર્ણ થશે। આર્થિક સ્થિતિ પણ આ સમયગાળામાં સ્થિર રહેશે, એટલે લગ્નની ઉજવણીમાં કોઈ મુશ્કેલી નહીં આવે। ગ્રહોની ગતિ એ સંકેત આપે છે કે જીવનસાથીની પસંદગી માટે યોગ્ય દિશા અને યોગ્ય સમય પર નિર્ણય લેવાનો મોકો મળશે। આ વખતે તમારું પ્રેમ જીવન સ્પષ્ટ રહેશે અને નવા સંબંધોમાં મજબૂતી આવશે। જે મેષ રાશિના લોકો પહેલાથી જ કોઈ સંબંધમાં છે, તેમના માટે આ સમય જૂના ઉલટા-પલટા મુદ્દાઓને ઉકેલવાનો અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે। તમારા માટે મહત્વપૂર્ણ છે કે તમે કોઈ પણ ઘનશ્યમાં જલ્દી ન કરવી, પરિવાર અને પ્રિયજનો સાથે વાતચીત કરીને સાચો નિર્ણય લેવો। વૃષભ રાશિવાળા માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026નો સમય બહુ શુભ છે। ગ્રહોની સ્થિતિ તમારા પ્રેમજીવન અને લગ્ન સંબંધોમાં અચાનક બદલાવ લાવવાની છે। જો તમે લાંબા સમયથી કોઈ પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ રહ્યા હતા, તો હવે સમય અનુકૂળ છે। અચાનક મંગેતરપણે અથવા લગ્નના સંકેતો મળી રહ્યા છે, જે પરિવાર અને સામાજિક દ્રષ્ટિએ પણ સકારાત્મક છે। આ સમયમાં ગ્રહોની ગતિ બતાવે છે કે જૂના સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધીમાં સકારાત્મક ઊર્જા રહેશે। જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહયોગ મળશે અને પરિવારના સમર્થનથી લગ્ન સંબંધ નિશ્ચિત થશે। આર્થિક અને સામાજિક સ્થિતિ લગ્ન માટે અનુકૂળ રહેશે। આ સમય ખાસ કરીને તે વૃષભ રાશિના લોકો માટે યોગ્ય છે જેઓ લાંબા સમયથી પોતાના જીવનસાથીની પસંદગીમાં યોગ્ય દિશા માટે રાહ જોઈ રહ્યા હતા। પ્રેમ જીવનમાં સ્પષ્ટતા આવશે અને જૂના ઉલટસુલટ મામલાઓ સમાધાન થશે। ગ્રહોની ગતિ સૂચવે છે કે નિર્ણય લેતી વખતે સમજદારી અને ધૈર્ય જાળવવું જરૂરી છે। મિથુન રાશિ જેમિની માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 હઠાત સગાઈ કે લગ્નના અવસરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। જૂના પ્રેમના સંબંધો મજબૂત થશે અને નવા સંબંધો શરૂ થશે। ગ્રહોની સ્થિતિ જીવનસાથી પસંદગીમાં તમારા તરફ રહેશે। પરિવાર અને પ્રિયજનોનો સહારો આ સમયગાળામાં મહત્વનો રહેશે। આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, જેથી લગ્નની તૈયારીઓમાં કોઈ મુશ્કેલી નહીં આવે। જે મિથુન રાશિના લોકો પહેલેથી પ્રેમ સંબંધમાં હતા, તેમના માટે આ સમય જૂના ઝઘડાઓને સમાધાન કરવા અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે। નવા સંબંધોમાં સકારાત્મકતા અને પરિવારનો સમર્થન લગ્ન સંબંધ નિર્ધારિત કરવામાં મદદરૂપ કરશે। ગ્રહોની ગતિ આ સંકેત આપે છે કે નિર્ણય લેતા સમજદારી સાથે ધીરજ રાખવી જરૂરી છે। કોઈપણ ઘનશ્યમાં જલ્દી ન કરવી અને પરિવાર અને પ્રિયજનોની સલાહને મહત્વ આપવું।
કર્ક રાશિ માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 અચાનક સગાઈ અને લગ્નના અવસર લાવનારો સમય છે. ગ્રહોની ગતિ તમારા પ્રેમ જીવન અને લગ્ન સંબંધોમાં સકારાત્મક બદલાવ દર્શાવે છે. જૂના સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધોની શરૂઆત થશે. પરિવારના સહકારથી લગ્નના સંબંધો નક્કી થશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોની મદદ રહેશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, જેના કારણે લગ્નના આયોજનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. જે કર્ક રાશિના લોકો પહેલેથી જ કોઈ સંબંધમાં હતા, તેમના માટે આ સમય જૂના ઝઘડાઓને સમાધાન કરવા અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે. ગ્રહોની ચાલ એવી સૂચવે છે કે નિર્ણય લેતા સમયે ધીરજ અને સમજદારી જાળવવી જરૂરી છે. નવા સંબંધોની શરૂઆત માટે સમય અનુકૂળ છે. સિંહ રાશિના લોકો માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 એકદમ ખુશખબરી લાવનારો સમય છે. ગ્રહોની સ્થિતિ એવી જણાવી રહી છે કે પ્રેમ જીવનમાં સ્પષ્ટતા આવશે અને પરિવારમાં સહયોગથી લગ્નના સંબંધ નક્કી થશે. જૂના સંબંધોમાં મજબૂતી આવશે અને નવા સંબંધોની શરૂઆત માટે સમય યોગ્ય રહેશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહારો મળશે. આર્થિક અને સામાજિક સ્થિતિ લગ્ન માટે અનુકૂળ રહેશે. જે સિંહ રાશિના લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સમય ખાસ મહત્વનો છે. ગ્રહોની ગતિ એ સંકેત આપે છે કે નિર્ણય લેવામાં સમજદારી અને ધૈર્ય રાખવું જરૂરી છે. કન્યા રાશિના લોકો માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 અચાનક સગાઈ અને લગ્નના અવસર લાવનારો સમય રહેશે. જૂના પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધોમાં પોઝિટિવિટી રહેશે. પરિવાર અને પ્રિયજનોનો સહારો લગ્ન નિર્ધારણમાં મદદ કરશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, જેના કારણે લગ્નના આયોજનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. જે કન્યા રાશિવાળા પહેલાથી પ્રેમ સંબંધમાં હતા, તેમના માટે આ સમય જૂના ઉલઝનોને ઠીક કરવા અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે. નવા સંબંધોની શરૂઆત માટે સમય અનુકૂળ છે. ગ્રહોની ચાલ આ સંકેત આપે છે કે નિર્ણય લેતી વખતે ધીરજ અને સમજદારી રાખવું જરૂરી છે. હવે અમે તુલા રાશિથી લઈને મીન રાશિ સુધીની રાશિઓની ભવિષ્યવાણી જણાવશું. ગ્રહોની ચાલ આ સમયગાળા દરમિયાન તમામ રાશિવાળો માટે પ્રેમ જીવન સાથી પસંદગી અને પરિવારનો સહારો મેળવવામાં મહત્વપૂર્ણ થશે. તુલા રાશિ લિબ્રા તુલા રાશિના લોકોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 દરમિયાન અચાનક લગ્ન કે સગાઈ જેવા અવસરો મળશે. ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે જૂના પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધો શરૂ થશે. પરિવાર અને નજીકના લોકોનો સહકાર લગ્ન સંબંધ નક્કી કરવામાં મહત્વનો રહેશે. આર્થિક સ્થિતિ પણ સ્થિર રહેશે, જે લગ્ન માટે અનુકૂળ રહેશે. તૈયારીમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. જે તુલા રાશિના લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સમય ખાસ મહત્વનો છે. ગ્રહોની ગતિ આ વાત સૂચવે છે કે નિર્ણય લેવામાં સમજદારી, ધૈર્ય અને પરિવારમાંથી મળતી સલાહને મહત્વ આપવું જરૂરી છે. જીવનસાથી પસંદગીમાં ગ્રહો સહયોગી રહેશે અને નવા સંબંધોમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહેશે. જૂના સંબંધોમાં જો કોઈ ગૂંચવણ કે શંકા હતી તો તે હવે દૂર થઈ જશે. આ સમયગાળામાં અચાનક સગાઈનો મોકો આવી શકે છે જે તમારા પ્રેમજીવન અને પરિવારના સહકાર માટે લાભદાયક સાબિત થશે. વૃશ્ચિક રાશિવાળા માટે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં અચાનક સગાઈ અને લગ્નના સંકેતો સ્પષ્ટ મળી રહ્યા છે. ગ્રહોની ગતિ એવી સૂચવે છે કે જૂના પ્રેમ સંબંધો મજબૂત થશે અને જીવનસાથીની પસંદગીમાં ગ્રહોનો સહયોગ મળશે. પરિવાર અને પ્રિયજનોનો સહારો લગ્ન નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે અને લગ્નની તૈયારીઓ સરળતાથી પૂરી થશે. જે વૃશ્ચિક રાશિના લોકો પહેલાથી પ્રેમ સંબંધમાં છે,
તેમના માટે આ સમય જૂના ઝઘડા હલ કરવા અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે. નવા સંબંધો શરૂ કરવા માટે સમય યોગ્ય છે. ગ્રહોની સ્થિતિ તમારા નિર્ણય અને સમજદારીમાં વધારો લાવશે, જેનાથી જીવનસાથી પસંદગીમાં સકારાત્મક પરિણામ મળશે. ધનુ રાશિના લોકોને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં અચાનક ખુશખબર મળશે. ગ્રહોની ગતિ એ સૂચવે છે કે પ્રેમ જીવનમાં સ્પષ્ટતા આવશે અને પરિવારના સહકારથી લગ્ન થશે. જૂના સંબંધો મજબૂત થશે અને નવા સંબંધો શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનું સહકાર રહેશે. આર્થિક અને સામાજિક સ્થિતિ લગ્ન માટે અનુકૂળ રહેશે. સારો રહેશે. ધનુ રાશિના લોકો જેમણે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ છે, તેમના માટે આ સમય ખાસ મહત્વનો છે. ધ્યાન રાખજો કે નિર્ણય લેતા સમયે સમજદારી અને ધૈર્ય જાળવવું ખૂબ જ જરૂરી છે. નવા સંબંધોમાં પોઝિટિવિટી અને પરિવારનો સહારો લગ્ન નિશ્ચય કરવામાં મદદરૂપ થશે. મકર રાશિના લોકો માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 અચાનક સગાઈ અને લગ્નના મોકા લાવનારો સમય છે. ગ્રહોની ગતિ તમારા પ્રેમજીવન અને લગ્ન સંબંધોમાં સકારાત્મક ફેરફારનો સંકેત આપી રહી છે. જૂના પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધો શરૂ થશે. પરિવાર અને પ્રિયજનોનો સહારો લગ્ન નક્કી કરવાના મામલામાં મહત્વનું રહેશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહયોગ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, જેના કારણે લગ્નની તૈયારીમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. જે મકર રાશિના લોકો પહેલાથી પ્રેમ સંબંધમાં છે, તેમના માટે આ સમય જૂના ઝઘડાઓને દૂર કરીને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે. ગ્રહોની ગતિએ સૂચવે છે કે નિર્ણય લેતી વખતે ધીરજ અને સમજદારી જાળવી રાખવી જરૂરી છે. કુંભ રાશિના લોકો માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 એકદમ ખુશખબર લાવતો સમય આવી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપી રહી છે કે પ્રેમજીવનમાં સ્પષ્ટતા આવશે અને પરિવારના સહયોગથી લગ્નના સંબંધ બની જશે. જૂના સંબંધો મજબૂત થશે અને નવા સંબંધો શરૂ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહયોગ મળશે. આર્થિક અને સામાજિક સ્થિતિ લગ્ન માટે અનુકૂળ રહેશે. જે કુંભ રાશિના લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સ્થિરતા માટે રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સમય ખાસ મહત્વનો છે. નિર્ણય લેતા સમયે સમજદારી અને ધીરજ રાખવી જરૂરી છે. નવા સંબંધોમાં સકારાત્મકતા અને પરિવારની સહાય લગ્ન સંબંધ નિર્ધારણમાં મદદ કરશે. મીન રાશિના લોકોને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 અચાનક સગાઈ અને લગ્નના અવસર લાવશે. ગ્રહોની ગતિ તમારા પ્રેમજીવન અને લગ્ન સંબંધોમાં સકારાત્મક બદલાવ દર્શાવે છે. જૂના પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે અને નવા સંબંધોની શરૂઆત થશે. પરિવાર અને પ્રિયજનોનો સહયોગ લગ્ન સંબંધ નિર્ધારણમાં મહત્વનો રહેશે. જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, જેને કારણે લગ્નની તૈયારીઓમાં કોઈ મુશ્કેલી નહીં આવે. જે મીન રાશિના લોકો પહેલેથી પ્રેમ સંબંધમાં છે, આ સમય તેમના માટે જૂની મુશ્કેલીઓ દૂર કરવા અને સંબંધોમાં સ્થિરતા લાવવાનો રહેશે. નવા સંબંધો શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. ગ્રહોની સ્થિતિ તમારા નિર્ણય અને સમજદારીમાં વધારો લાવશે, જેના કારણે જીવનસાથી પસંદગીમાં સકારાત્મક પરિણામ મળશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 તમામ રાશિઓ માટે અચાનક સગાઈ અને લગ્નના અવસર લાવતો સમય છે. ગ્રહોની ગતિ પ્રેમ જીવનમાં સ્પષ્ટતા લાવશે, જીવનસાથી પસંદગીમાં યોગ્ય દિશા બતાવશે અને પરિવારના સહકારને મજબૂત બનાવશે. જૂના સંબંધોમાં સ્પષ્ટતા આવશે, નવા સંબંધો શરૂ થશે અને જીવનસાથી પસંદગીમાં ગ્રહોનો સહારો મળશે. આ સમય યોગ્ય નિર્ણય લેવાનો, પરિવારના સહકારને મહત્વ આપવાનો અને નવા સંબંધો માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાનો છે. બધી રાશિઓ માટે આ સમય પ્રેમ,
વિવાહ અને જીવનસાથી પસંદગી માટે અનુકૂળ રહેશે.